ભેગા થઈ ગયા છે ને આજે તો આપણે મસ્તીનો નવો દિમાગ લગાવી દીધો છે દિમાગ. તો જો અત્યારે અંધારું અંધારું થાય છે ને, એક જ મિનિટ હો. હા જો થઈ ગઈ ને, બાકી થોડો અજવાળું તો થઈ ગયું છે, એટલું બધું જ નથી. હજી તો આને થોડીક ચાર્જિંગ કરવી પડશે. જો આ નાનકડી લાઇટ છે જો છે ને. મમ્મી આયા મમ. તો ગાઈસ જો અહીંયા પપ્પા આવી ગયા છે ને આ બધી વસ્તુ લઈ આવ્યા છે. બસ આમાં ગુજરાતી થાળી લઈ આવ્યા. કેમ આજે આવું બંધ થઈ ગયું? આજે તારી મમ્મી સરપ્રાઈઝ આપી. તારી મમ્મી જમવાનું ના બનાવતી, હું આવું છું વેલો ને સરપ્રાઈઝ છે. ઓ સારું ને, આવું ક્યારેક ક્યારેક આવતા અમને મજા આવે. ખુશ થઈ ગઈ. છરી લાવતા કટિંગ મેં કીધું લાવ, કીધું આજે ને રાજી કરવું એને. દામાં છે ને સની સબ્જી છે. સબ્જીમાં તો હવે કઈ આઈડિયા નથી, ખોલી એટલે ખબર પડે. બટેકા દેખાય, જો બટેકા છે, પછી ચણાની છે, ચણા છે, દાળ ભાત છે. એકાનો પેકિંગ રહ્યો ને જબરું આવ્યો. પેકિંગ તો કરવું જ પડે ને, નકર તો વિખાઈ જાય. તો કેવા જો ચશ્મા. આ શેની સબ્જી છે? ટીંડોળાની. ના ચોળી ચોળી. આ કેટલાડો હોય આમ ક્યાં જેવું? હા આટલું બધું પેકિંગ કરવાનું. આના કરતા જો ઉપર ઢાંકણું શું કે ડીશ જેવું આવે ને તો કના ચાલે. એર પેસ્ટ કરતા લાગે. આ તોડવામાં ભૂખ મરી જાય ને. ભૂખ કેવી લાગી એને પણ તૂટતું જ નથી. એ નો લઈ જાય ને, ઈટિંગ કરીને કરતા હોય બેક. પેકિંગ જ રીતે કરવાનું. કાઢો ને, એ પણ પીસી થોડી થોડી. અહીંયા ભૂંગળા આવી ગયા છે. દાળ ભાત મમ્મી ખોલી દીધા છે. દાળ ને ભાત તો આમ જ છે. ભાત તો આ રહ્યા. જલ્દી ખોલો ને યાર, ભૂખ લાગી છે. ભૂખ તમને લાગી હજુ બીજી ખાલી ખોલવાનું બાકી છે. આ વાળી કાઢ ભાત. પૈસા મળી જોઈએ આમાં. ખોલ દઉં. વાવ ગાઈસ, બપોર પછી સુમિતભાઈ માટે સરપ્રાઈઝ છે. પડી છે ને સર તારા માટે મારે પણ કેટલી સરપ્રાઈઝ હોય. ચટપટું એ તો બધાને ભાવે. આ હે ને રોટલી અહીંયા ખોલીને ઓલું કરતા ને તેલ વાળું થઈ ગયું. જાક શું સાઈડમાં ટીંગાડ્યું હતું ને, આને હટાવો ડીશ ને. ખોલવા દે. લાવો તો ભાઈ મને ખોલવા દે. ખોલ દો. લાવો ને બરાબર. તને તો ચાલે જ ને, તને શું વાંધો હોય કે ચાલે. રોટલી કેવી જો તવાની રોટલી. હાલે તો કઈ વાંધો નહીં. અત્યારે આપણે આ બધી વસ્તુ પપ્પા લઈ આવ્યા છે ને, તો અત્યારે આપણે જમી લઈને મળશું. જમ્યા પછી ખોલી આપો. ખોલે તો પંખો. જો ગાઈસ સામે બતાવું બારો પેલા આખે કે ના પેલો બોલવા દે પછી બતા. બોલતો પંખો ઠકાણે કરો ને, હું ઠકાણ પાડી દઈશ. અચ્છા, પંખો ઠેકાણે પાડે. પંખો આમ જાય તું આમ જા. કેમ જાય વન? પંખો આવે ને આમ જાય ને આમ જાય. કેમ જાય? આ પંખો શેનો આ પંખો શેનો જે મેં તમને આપણા ફ્રીજ નો જે તમને બતાવ્યું ને, અવાજ આવતો શું કે પંખાનો? પંખો હવારથી પડ્યો હોય, જઈથી ફ્રીજ રિપેર થઈ ગયો, ત્યાંથી એટલામાં ને એટલામાં આટા મારે છે પંખો. પંખાના પગ આવી ગયા લાગે. તો પંખો કેમ જશે? પંખો બારે જશે. પંખો આમ જશે ને તું આમ જઈશ. એમને આ વસ્તુ રાખીને શું કરવાની હવે? શું કરવાની અસલ પાણી આવે તો ભલે ના રમ. આ કયો પંખો ખબર હે ગાઈસ? આ કયો પંખો જે મેં તમને બતાવ્યો હતો ને વિડિયોમાં, તો ઓલી ચુઈ વાગે છે ને, ફરે ને ત્યારે ને સીટી વાગે. આ ફરે ને ત્યારે સીટી વાગે. તો આ ભાઈ એને ફ્રીજ વાળા આવ્યા હતા, નવું નાખી ગયા છે. એટલે આ પંખો હે ને બધાને હે ને ઓલું શું બાજા આવે. આમાં છે કાઈ નહીં, આને તું રવાનો કર. શું કાઈ નથી, હજી તમે આને છેડા દયો ને એટલે ફરે, ખાલી અવાજ જ કરે. તો ઉતરવાળા ગાંડા હતા. ઈ કાઈ નથી. હવે આ કારીગર ખોલશે એને અને એમાંથી ટપણીયા રહ્યા ને એ બધા વિકસે. હા, એ ટપણીયા બધા વિકસે. બધાને હું છોકરાઓને હું કહી દઉં કે તમને અહીંયા ક્યાં હોલ ન દેખાય ને એટલે એનો સ્ટીકર જોવાનું. સ્ટીકર એની વાંહે હોલ હોય, આનો વાંહે જ છે જો. એમાં સ્ક્રૂ મૂકેલું હશે.
આવી જો આની વાય છે એટલે હવે ખોલે પા રે એમ ભંગાર જ ભંગારમાં વસ્તુ શું કરવા નાખે કે એ હવે બગડી ગયું એટલે તો તમે ભંગારમાં ખોલી ખોલીને કરો એ રિપેર ન થાય. તારે શું કહેવાનું છે એમાં હે જો આનું આ ઢાંકણું ખોલીશ ને એટલે અંદર સ્ક્રૂ નીકળશે જો ક્યાં બધું આનું અંદરનું ઢાંકણું ખોલીશ ને એટલે સ્ક્રૂ નીકળશે. આંગળી લે તો દેખાય ને હા એમ હા એ દેખાય હવે આ કારીગર એમાં કારીગરી કરશે ગીતા ઈ કરશે ને પેલા હું જો આ આપને એવું લાગે કે અહીંયા હોલ હે હોલમાં અંદર સ્ક્રૂ દેખાય ને પણ સ્ક્રૂ ના દેજો આ કે હોલમાં એટલે સ્ટીકરી હોય ને એ સ્ટીકરિયાની વાય જો નાખવાનું સ્ટીકરિયાની વાય જો સ્ક્રૂ હોય હા હે પાછળ પાછળ જ હોય જ્યાં તમારું સ્ટીકરિયું દેખાય ને એની પાછળ એની અંદર હે ને એટલે ખોલી જ સ્ક્રૂ નાખવાનું ડ્રાઈવર હોય એટલે આપણે આ બે જણા ઉઈ જાય ને બપોરે એટલે ટ્રાય કરશું હોલવાનું. અરે હુઈ ન જાવ પાછું કારખાને હમણાં તો બસ કામ હે તો જાઓ હાલો બસ જમી લીધું જમીને જાય આ તો જાઓ હાલો ગામમાં આવ્યા હતા તો વળી આપણે સરપ્રાઈઝ તો દાવ કે દા બાજુ આવ્યો તો કીધું જમાડતો જાવ હું જમી લઉં કીધું એટલે જ મારા તરફથી જમાડી લાવે બધા પૈસા તમારા જ છે ને અમે થોડી ના કમાઈ એમ નહીં પણ હું તારી મમ્મી રસોઈ બનાવે ને હું બનાવું ફેર નહીં એટલે હું બનાવું છું લઈ આવે તમે રસોઈ બનાવતા લાગે ના એમ કોકથી આવું સરપ્રાઈઝ આપો તો મજા આવે દિલ ખુશ થઈ જાય અમને બીજું સ્ત્રીઓને જોયે શું હા એમ નહીં તો પણ એમ નહીં મારી વાત રસોડામાં છુટકારી મળે મજા આવે હમણાં તો લગભગ એકાંતરે કંઈક ને કંઈક નવી વસ્તુ આઈટમ બને બને હે ને લઈ નથી આવતા ને મમ્મી બનાવે તો હા આજે હે આજ આઈટમ હા શું યાર આ વળી આજ શું હે કંઈક ને કંઈક નવું બનાવ્યા જ રાખે યુટ્યુબ માં પાણીપુરી ખાતો નહીં તો ના તો તો એમાં યુટ્યુબ નથી બન એમાં યુટ્યુબ નથી તો આપણી ઘર રેગ્યુલર આઈટમ એમ એવી વસ્તુ બનાવવાની ને એમાં જોલું નાન હતું નાન યુટ્યુબ માં જ બનાવ્યું હતું એ તો અસલ જ બન્યું હતું ના આવડતી હોય તો ક્યારેક હા. શીખવી પડે મને નાન નો લાગે ઓલી કઈ ઓલી ચપાતી કહેવાય ને ઈ ઓલી બટર રોટી બટર રોટી લાગે તો બટર રોટી જ બની તો નાનમાં તો શું આમ ખેંચીને થોડીક લાંબી કરે ચોરસ કરે બાકી વસ્તુ એક જ આવે નો આવે. ના આવે ને એ જ આવે લોટ ઈ જ હોય એમાં લોટ નું નથી કેતો ઓમ થિયરી અલગ હોય. એ થોડીક ઓલી ક્રોસમાં હોય ટ્રાયેંગલ વાળી હોય તમારું આપણે ગોલ રોજ કરેલી બનાવતા હોય ને અમાર જેવા ક્યારેક બનાવીએ એમાં એટલે જ ઘણો ફરક કઈ પડે. રોજ બનાવતા હોય ત્યાં જ જવાય આ કોક નવા બનાવે ને એના પર બનાવાય જ નહીં. આપણે ક્યાં હોટલ ખોલવી ઓડી ઊંધું નહીં તે હા ઊંધું નહીં આ તું જમ્યો થયું તને કાંઈ સવારમાં એમ મેં ક્યાં કીધું. તો પછી કાંઈક ખાઈ જાય કે તે કઈ તો હું ખાઈ લીધું હવે બનાવી ન દેતી તો એને કાંઈ જો ખોલવાનું ચાલુ કર્યું વાયરની પિનની કાઢ નાખી. જો guys, ઈ પણ તમને કહું છું વાયર કાઢો ને એટલે સ્ક્રૂ વાળું વાયર ટાઈટ કરવાનું ન હોય ને એટલે આવી ક્લિપ આવે જો આવી ક્લિપ આવે આમ દબાવો ને એટલે આ બંધ ને એને ઊંચી કરશો ને એટલે ખુલી જાય જો આ ખુલી કારીગર એટલે હવે તોડે પાર થશે એ તો ફાઇનલ હે તોડી જાય તો એમ નહીં તોડું ખોલી આ અંદર શાકવાળા કેટલા વોલ્ટ મકાઈ એવી અંદર ઓમ બારે હારી ને અંદર જોઉં તો પોલું દાણા જ નહીં અંદર અત્યારે હજી એવું જ આવે હવે આવશે મકાઈ બકાઈ મગફળી જો ને અત્યારે ક્યાં મળતી નથી હારી મગફળી અસલ મળે ને. મૂંગી કેવડી મોંઘી એ હવે મૂંગી કેવડી છે હજી તો 120 કિલો હા એ હદ બાર ભાવ હે. 100 કિલો જડશે આજી ક્યાં તો પછી હો ને તો 2 કિલો આવશે ઓકે તો પપ્પા આનું તમારે શું કરવાનું હોય? કાંઈ નથી કરવાનું હોય એનું કચ્છમાં જાય ત્યારે માસાને આપી દે શું થઈ જશે હું શું કહું ખબર આમ હા ના ના બગડી કાંઈ જાય નથી અંદરની કરવું સ્ત્રીને એવું એવા આપણે નથી ધંધા જો, કરવાના. જો, 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 શાંતિ રાખવી જો, જો, જોઈએ. જો, ઓમ જો. ચાલુ તો છે મોબાઈલ ઓજો, જો, કાલને. જો, 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 જો. ઘટમાં જવા દે ને એમાંય તમારા મોબાઈલ નું આવું તો થયું કાંઈ વાંધો નહીં આપણે મળશું પછી હવે મારા મોબાઈલ નું થયું સાંજે કા? બસ હવે બંધ કરો વિડીયો ભલે છે. મને અંદર જવા દે અમારે એમને ઈ મૂકો ને હું તમને કહું એનો મને જવાબ દો તમારા મોબાઈલ માં આવું થયું હોત તો તમે કઢાવત કે નહોતા કઢાવત? તો હાલો આ લાગે કેવું ખબર હે જો તો તે કેમ કે ઓલું આમ 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 કર્યું તો લાગે નહીં લે અમારા હાથ હે આ જો આમ મસ્તી ના મને દઈ દે
મારો લઈ લે શેરમાન જો તમારો દા નથી આ ઓલો તો પછી મને જવા દે ને પપ્પાનો ભાઈ દઈ અંદર. ગયો તો મને ક્યાં વાંધો જવા દે ને કપડાં ઢગલો હંકેલું હોય હેઠ. ટપીને વયો જાઓ. ના ના ટપાય ટપાય તો આ બધા નહીં. કપડાં. ટપસો તો પડે ભાઈ. અરે હટ ને ભાઈ હા સારું બીજું બોલ રેડી બોલ હવે હું એમ કહેતો હતો. હા પપ્પા તો જાય છે કારખાને. હા મમ્મી અંદર મોબાઈલ મથશે મોબાઈલ મંતર છે તારી મમ્મી ને હુઈ જાય છે. એમાં એ ઓલી સિરિયલ જોશે એની સાસ ભી એ ને સાસ ભી કભી બહુ થી કઈ મસ્ત આવે છે હા એ સાસ ભી કભી બહુ થી જોશે ઈ જોશે ને હું અહીંયા બેઠો બેઠો આની આની કાઢી છે આ પંખો મને ખાર આવ્યો આ પંખા ઉપર. મને તારો પર ખાર આવ્યો લાવ તઈ ગોટલી જો મિત્રો આ ઘરે બનાવેલી ગોટલી એ આપણે બધાય બનાવે. બધા બનાવે છે આ મારી મમ્મીએ બનાવી બધા બનાવે એટલે મીઠી જાજી હા બહુ મુશ્કેલ એ મારી મમ્મીની બનાવેલી છે. મારી માં મારી માં મારી મમ્મી આમાં શું લાગે ખબર કે જો અહીંયા સ્ક્રૂ નહીં હોય ને તો અહીંયા પટ્ટી છે ને એમાં એવું. રેડી ચાલો મિત્રો આપણે મળશું હવે પછી તો ગાઈસ અહીંયા આજે જે બનવાની છે પાણીપુરી ને અહીંયા જો તાર મમ્મી બનાવી રહ્યા છે મસાલો. બની ગઈ છે બસ આ મસાલો બનાવું ચણા નાખો તો ખરા પેલા. એક વાર ઉભો રહે મારે વસ્તુ બદલાની લેવા દે જો ગાઈસ આ છે બટેકા, આ છે બટેકાની છાલ, આ છે ચણા બાફેલા. તો ચાલો પ્રક્રિયા ચાલુ કરો. ઈ શું છે? ચાટ મસાલો ચાલો આવી ગયો ચાટ મસાલો. પછી જો કે આની રેસીપી તો આપણે લગભગ બતાવેલી છે. નમક ચાખી લઉં કેવું તો તારા મમ્મી સબ્જી બનાવી લે ને મળશું. મમ્મી સબ્જી બનાવી લે પછી ને પાણી તો આપણે બહારનું તૈયાર જ લઈ આવ્યા છે કારણ કે ઘરે એવું ટેસ્ટી જેવું આવે એવું બનતું નથી. યસ કાંઈ વાંધો નહીં. હવે આપણે મળશું થોડીક વાર રહીને. નમી રહ્યા ચાચુ નમી રહ્યા લે ચાચુ આવો ઈયા ઉડી ગઈ કોથળી ઉડી ગઈ જોઈ કે કોથળી ઉડી ગઈ જોઈકા રમી રહી છે ચાચુ સાથે તો ગાઈસ અહીંયા જ આપણી પૂરી પાણી ખાઓ. સબ્જી થોડીક જ વારમાં આપણે લેશું. બહુ સબ્જી ખાતો નથી તું તો આ પાણીપુરી ને એટલી બધી સબ્જી આ આપણે જુવિકાની નથી પાણીપુરી આરી જુવિકાની પાણીપુરી આ ગીતાની ચાની આમ જો, પાણીપુરી આમ સાંભળો આમ મારી જો પાણી જો મને હાથે ના જો કોણ તો મને ઘરનું નથી ભાવતું એટલે હું બહારનું લઈ આવ્યો છું ને સબ્જી એ મને ઘરની નથી ભાવતી એ લીધી નથી. બરોબર ભાવે શું થાય ઘરનું બહારનું જ. ના મેં પાણીપુરી હા હા બહારનું જ ભાવે એમ થોડું હાલે એવું થોડી ના હોય ઘરનું જ ખાવાનું. જોઈકા જોઈ કઈ આપણા ઘરે આવી ગઈ છે ખાવા. ગોયણી થવા પેલા પીઓ પાણીપુરીની ગોયણી થવા જો ખાઈ રહી છે જોઈકા પાણીપુરી પાણી તો એવું મસ્ત છે ને ગાઈસ. ઈ ધોઈ નાખશું તમે અમારા ઘરે આવશો ને એટલે હું તમને આનું પાણી લઈ આવીશ ને બસ તમે ખાઓ હે મજા જ આવશે. મજા જ આવે હા માતાજી આવી ગયા છે અમારા ઘરે એ માતાજી જોતો હામું જોતો જોઈકા હેલો કહી દે હા હેલો તો આપણે મળીએ સુમિત આવે ત્યારે. ત્યારે ગાઈસ અત્યારે પપ્પાને પૂછીએ કેવીક લાગી રહી છે તમને પાણીપુરી કેવીક લાગી રહી છે. પાણીપુરી મજા જ આવે છે હું પાણી લઈ આવે ઈ કેવું હોય ઈ કયો ને. પાણી એક નંબર હે એમ મમ્મી તમને કેવી લાગે છે? જો આ સબ્જી છે
આ ઘરની સબ્જી ઘરે બનાવેલી સબ્જી એક નંબર ભલે પાણી બહારનું હોય પણ સબ્જી મજા આવે. સબ્જી છે ને સેવ છે ડુંગળી છે એ બધું ઘરનું છે. ચણા છે જેવા જોઈએ એવા ખાવાના. મજા જ આવે. આવો ગાઈસ. આપણે જે પહેલા જ વિડીયોમાં ખબર એક ચેલેન્જ કર્યો હતો મેન સુમિતભાઈએ એ હવે આપણે કોક બીજી વાર બનાવશું ને ત્યારે આપણે કરશું. એકવાર તારે ને જ્ઞાનોનો ચેલેન્જ હતો પાણીપુરીનો. હા મારું જ્ઞાનોનો. આપણા વિડીયો પાણીપુરી જોકે આવતી જ હોય ઘણા વિડીયોમાં છે. યસ હવે આપણે બીજી વાર બનાવશું ને ત્યારે આ બેન ને આ ભાઈનું બનાવશું. મારે તો મેં સ્પેશિયલ ભલે કરી આવો. શું કહ્યું? જોઈ કે જાય ઘરે શું કહ્યું? ઘરે બનાવેલી પાણીપુરી છે અને મજા જ આવે. મને એનો અમે ટ્રેડિશનલ વધારે જ ભાવ ગમે એવી પાણીપુરી એટલે પાણીપુરી મજા જ આવે એમ. એને શું મજા જ ઘણી આવે. ખાવાની મજા આવે, બનાવવાની મજા આવે. બનાવવાની મજા આવે, ખાવાની મજા આવે. હા નામ કેવી કામ શું કહેવાય આપણે સબ્જી કેવું ઈ કેવું મસ્ત આ સબ્જી મસ્ત બની. પૂરી રાખ. ને જો આમાં પૂરી કેટલી બધી છે ગાઈસ. પૂરી ગાય બધી એટલી બધી નથી હવે. લે આમ ભરવાની કુલચા શું કે પૂચકા પૂચકા આવો પૂચકા ખાવા પૂચકા ખાવા પૂચકા ખાવા આવી જાઓ. હાલો બંગાળી પૂચકા કહેવાય. આપણે તો ખાઈ લીધે પૂચકા. અને ખાઈ લીધું તમે બનાવ્યા કે મારા ભાભીએ બનાવ્યા? મસ્ત બનશે. હવે તો એના દીએ રીત બનાવે. ઓહ પેલા બડા મમ્મી ભજીયા બનાવતા એક નંબર. એ તો ઠીક અમારા ભાભી જેવા બધી ક્યાંય નો થાય. અમારા ભાભી જેવો ન થાય. અમારા ભાભી જેવો તમારા ભાભી નહીં. આપણે એની કોમ્પિટિશન રાખવું તો હા રાખી દે હાલો. એક બાજુ તારી ભાભી ને એક બાજુ મારી ભાભી. હા કાંઈ વાંધો નહીં મિત્રો તમે બધા કહો ને એટલે આપણે કોમ્પિટિશન કરી નાખશું. રેડી? પપ્પાના ભાભી અને મારા ભાભી હા કરી નાખી કોમ્પિટિશન કોમ્પિટિશન કોણ કોમ્પિટિશન ભજીયા વર્સિસ હારા કરી નાખી હાલી. જો આ ભજીયા અમારા ભાભીએ જો કયા કયા બનાવે છે. જો આ છે વડા બટેકાના પતરીના પતરી બટેકા પતરી કહેવાય. ને પછી આ એને ડુંગળીના છે ડુંગળીના છે બટેકાના છે ને વડા છે. પાછા જો. આપણા ઘરમાં ભજીયા તો ઓલવેઝ બહુ જ. બહુ જ જોઈએ ખાલી બાનું. જો આપણે અરે મારા ફોકસ પપ્પાને નથી બહુ થતો. ગમતા. ફોકસ થા. હા જો આ ભજીયું જો કેવું વડું કેવું મસ્ત બનાવ્યું છે. સમજો ભજીયું આપણા ઘરમાં એક બાનું હોય. વાહ ભાભી વાહ શું બાનું તો બનાવ્યું. એક બાના હે ભજીયા ही खाना है. હમ આપણા ઘરમાં ભજીયું હાલે બધાય ખાય. તારા દાદા મારા પપ્પાએ ખાતા. દાદાને તો બહુ ભાવતા પ્રેમથી વધારે વાલા ભજીયા અંતરમાં વાળા. જીવથી વાલા. જીવથી વાલા ઈ જ ને મુદ્દે તો ઈ જ છું ને. મને લાગ્યું સુમિતભાઈ આવ્યો. ઈ કહેતો તો મને વાર લાગશે ને ઈ જવાનો છે બૂટ લેવા. તો આપણે પણ જઈશું સાથે અને ગાડીથી જવાના છે બધા સાથે. ઈશ્વરભાઈ હું ને સુમિતભાઈ રેડી તો મળતો આપણે લિંકિંગમાં. તો બધા કે હો ગાઈસ સુમિતભાઈ જો બાઇક થી જશે ને તો હું નહીં જાઉં, ગાડીથી જશે ને તો આપણે ત્યાં જઈને હું તમને બતાવીશ, વિડીયો ઉતારશું અને બધા આપણે મળશું ત્યાં. પપ્પાની તો હાથ છે એટલે આવે એટલે સુમિતભાઈ કે આપણે ખાલી એમ કહેવાનું સુમિતભાઈ પપ્પાએ કીધું છે તમારે જાવ જાઓ ગાડીથી. રેડી? પપ્પાને મોઢું જોવા જેવું. પપ્પાની હાથ એટલે પપ્પાએ મને કહી દીધું ખબર નથી બારોબાર. ના હોય તમે કીધું તું હો પપ્પા તમે કીધું તું એટલે એમાં શું હોય એને જવું હોય એટલે પપ્પાનું નામ એવું નથી. ભલે પડી હો. ઓકે ઓકે તો કાંઈ વાંધો નહીં. સુમિતભાઈ આવશે ને આપણે એને સરપ્રાઈઝ દઈશું. ચાલ સુમિતભાઈ આપણે ગાડી લઈને જઈએ અને લિંકિંગના શોરૂમે જઈને બૂટ લેવા. ઓકે તો તારે નથી લેવાના ને. મારે નથી લેવા, હું ક્યાં કહું મારે તો કાંઈ નથી લેવું ત્યાંથી. મારે ખાલી વિડીયો ઉતારો ને એ લોકો ભેગું જવું છે, બીજું કાંઈ જ નથી મારે. સમજી ગયા એકચ્યુઅલીમાં. કાંઈ વાંધો નહીં, મળશું આપણે સુમિતભાઈ ને ત્યારે એને સરપ્રાઈઝ દઈશું ત્યારે. સુમિતભાઈ એને પોતે જ બનાવી દીધો હોય. મેં આવે અમને બનાવવા દીધા ને ફોટા
તો ગાઈઝ સુમિતભાઈ છે, જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો. આ છે સુમિતભાઈ. કોણ છે યુહિકા? ઈ કોણ છે? ખમન ઢોકળું. ખમણ ઢોકળું. ખમન ઢોકળું આવ્યું. હેલો સુમિતભાઈ, કેવું છે આજનું? યુવિકા સુમિત મમ્મી આજે શું બનાવ્યું છે તને ખબર છે ને? ભાગે જો અત્યારે ચાલુ થઈ ગયો છે. इसको कहते हैं पुचका. પૂચકા ગોલગપ્પા. એટલે આમ કેવું છે ઈ કે ને? પાણી ક્યાંનું લાગે તને? स्वाद આજે લઈ આવ્યો તો વખાણ જ કરે, પાણીને જ વખાણ કરે રાખે. રોટલાની ઘરનું ખાતા હતા આખું. પાણી ક્યાંનું ઈ કે આમ કેવું છે? ક્યાંનું શું પણ કેવું છે? વખાણ જ કરે રાખે પાણીનું. આ વખતે વળી એમ ચોઈસ નું કીધું હતું ને એટલે તો તમને બધાને મજા આવી ને? મજા તો આવી. पानी है मारा अंदाज प्रमाणे गोलगप्पा एक्सप्रेस वाला में તો સાચું છે. રોમાં ઓલું નેટ વયું ગયું. જ્યાં સેવ લીધી છે સુમિતભાઈ, સબ્જી લીધું છે, ડુંગળી લીધી છે, પૂરી લીધી છે ને પાણી લીધું છે. ને મને સમાચાર મળ્યા કે તું ને ગિબ્સનભાઈ જવાના છો લિંકિંગના શોરૂમમાં. बंद થઈ ગયો એટલે હા? બંધ જ થઈ જાય રાતે. કાલે આપણે બચ્ચાને વહેલા આવી જશું થઈ જજો. ના કાલ તો નહીં હોય મને એમ કે રવિવાર એમ નહીં તો તું કહેતો હતો ને 11 વાગ્યા સુધી ખુલ્લો હોય. વાત નથી. તું જ કહેતો હતો એ 11 પૂરો વાગે. હોય તો ની વાત હે. પણ હવે મુદ્દે શું છે કે વંશનો પોપટ થઈ ના એમાં એવું હતું કે પપ્પાએ કીધું હતું કે કાંઈ વાંધો નહીં કે ગાડી લઈને જાઓ, લિંકિંગમાં જવું હોય તો એમ કીધું તું, નકર વાંધો નહીં એમ. એને વિશ્વાસ છે પપ્પા ના કે અરે પપ્પાએ કીધું તું તો એટલે આ બાબત મને ના મળે. તાર ન જવું આપણે કાલ વહેલો જવાનું. ક્યાં જવું? દીદીને લેવા. તો તું નહીં આવી. તારે એમ થયું નથી ને? તું ના આવી એમ કહું. હું તો નહીં ચાલું. હા એમ કહેતો તો કે બે ત્રણ પૂરી આપજો મને. પપ્પાએ કીધું તું કે તમે કાલ લિંક આવવાની હે કે? તો આ જાય દીદી તે આતમ રમવા આવશે દીદી હવે અગાઉથી. યસ 1.5 મહિનો. બીજે દી લેવા જાય પણ એનું ફંક્શન હતું ને એટલે કાલે લેવા. એ કે બારે ગયા તો પ્રોગ્રામના હિસાબે હવે કાલે લેવા જશું. એને એક એનો પ્રસંગ હતો ને ઘરનો એટલે. હા પાલી ઓકે. જોઈ લે આપણે કોને લેવા જવાના કાલે આપણે? પીવું ને. કોને? ફ્યુને. જોઈકા ફ્યુન લેવા જશે. યસ હે? કોની ફ્યુ આવશે? આપણી માલી. મોલી. અમારી દીદી આવશે. હા જો આ કેની અમારી છે? દીદી આવશે. ફ્યુ કોની છે? અમારી દીદી છે. હે. અમારી દીદી હે તારી ફીવ નથી. ફ્યુ મારી દીકરી છે. હા ફ્યુ મારી દીદી હે. તો કાંઈ વાંધો નહીં, અત્યારે આપણે જમી લઈને મળશું. જમ્યા પછી અને સુમિતભાઈ તને કેવું લાગી રહ્યું છે? શું કેવું લાગે? સરસ જ લાગે. હા બસ